અમદાવાદમાં તાંત્રિકના ચક્રવ્યૂહમાં એક મહિલા ફસાઈ હતી। તાંત્રિકે મહિલા પાસેથી ₹14 લાખ પડાવ્યા હતા। વેજલપુર પોલીસે ધુતારા તાંત્રિકની ધરપકડ કરી છે। આ તાંત્રિકના ચક્રવ્યૂહમાં મહિલા ફસાઈ હતી, છેતરપિંડીનો ભોગ બની હતી। બ્લેક મેજિક બાબાના ચક્રવ્યૂહમાં મહિલા ફસાઈ હતી। અંધશ્રદ્ધાના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા। વિધવા મહિલાને તાંત્રિક વિધિના નામે બાબાએ છેતરી હતી। તો હાલ આ મેજિક બાબાની ધરપકડ કરી દેવામાં આવી છે। તેમની સાથે સંકળાયેલા લોકોની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। મહિલા પાસેથી ₹14 લાખ પડાવ્યા હતા। તમારા સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી વિશાલ, જે તાંત્રિક બાબાએ મહિલાને ફસાવી હતી અને હાલ તેમની ધરપકડ કરી દેવામાં આવી છે, વધુ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, આ કિસ્સો છે અમદાવાદના વેજલપુર વિસ્તારનો। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક મહિલા છે, તે સોશિયલ મીડિયા પર અલગ અલગ રીલ્સ જોતી હતી ને તે દરમિયાનમાં જે આ તાંત્રિક બાબા છે, તે તાંત્રિક બાબાની તેને યુટ્યુબ પર રીલ્સ જોવા મળી, જેમાં લખેલું હતું કે તે પોતે એક અઘોરી છે, બ્લેક મેજિક બાબા છે, એનું નામ છે રામ પ્રતાપ ભાર્ગવ, અને તેની સાથે એક ગુરુમાતા પણ જોડાયેલી છે જેનું નામ વિજેન્દ્ર દેવી છે। તેને જાણવા મળ્યું કે આ લોકોની પાસે સિબલી ઇલમ એટલે કે મુસ્લિમમાં એક જાણીતી તાંત્રિક વિદ્યા છે, તે સિબલી ઇલમના આ માસ્ટર છે। ક્યાંક મહિલાને થોડોક વિશ્વાસ બેઠો, મહિલાએ જે સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ લખેલો હતો એ કોન્ટેક્ટ પર વાત કરી અને તેમણે જાણ કર્યું કે એક જ વર્ષમાં એટલે કે 2024ની સાલમાં આ મહિલાનો પતિ અને તેનો દીકરો બંને કોઈ પણ કારણસર વગર કોઈ બીમારીએ મરણ પામ્યા હતા। એટલે ક્યાંક તેને શંકા હતી કે કંઈક ખોટું થયું છે તેના પરિવાર સાથે, અને એટલે જ આ બાબતે તેના પિતા અને પુત્ર અને તેનો પતિ મૃત્યુ પામ્યા છે। વાત કરતાની સાથે જ ક્યાંક આ ઢોંગી તાંત્રિક સમજી ગયો કે આ મહિલા છે તે જાળમાં ફસાઈ ગઈ છે। તેણે કહ્યું કે હું તપાસ કરી અને હું વિદ્યા કરીશ, અને વિદ્યા કરી અને જ્યારે તંત્ર મંત્રની વિધિ થશે ત્યારબાદ જાણ થશે કે તારા પતિ અને દીકરા સાથે શું થયું છે, એમ કહી અને ધીરે ધીરે ત્યારબાદ ગુરુમાતાનો સંપર્ક કરવામાં આવ્યો। ગુરુમાતાએ ફોન કરીને જણાવ્યું કે તારા અને તારા પતિ પર અને તારા દીકરા પર તંત્ર વિદ્યા કરવામાં આવી છે। પતિ અને દીકરો તો મરી જ ગયા છે, પરંતુ હવે તું પણ આ તંત્ર વિદ્યાનો ભોગ બનીશ અને તારું પણ મોત થશે, અને જો તારે બચવું હોય તો અલગ અલગ વિધિઓ કરવી પડશે, અને જો વિધિઓ થશે તો જ તારો આ ચક્રવ્યૂહમાંથી છુટકારો થશે। પણ મહિલાએ જાણતી નહોતી કે આ ઢોંગી તાંત્રિક છે તે તેની પાસેથી પૈસા છેરવા માટે થઈને આ સમગ્ર કાવતરું કરતો હતો। એટલે ખાસ કરીને આ સિબલી ઇલમની વાત કરી અને ત્યારબાદ બ્લેક મેજિક બાબા ઉર્ફે રામ પ્રતાપ ભાર્ગવ અને કૌભાંડી ગુરુમાતા વિજેન્દ્ર દેવીએ મહિલાને ધીરે ધીરે પોતાના ચક્રવ્યૂહમાં ફસાવવાની શરૂઆત કરી। તાંત્રિક વિધિના ખપ્પરમાં ધીરે ધીરે મહિલા હોમાતી ગઈ। બેંક મારફતે, આંગળીયા મારફતે અને તેણે અલગ અલગ જગ્યાએથી પૈસા આપવાની શરૂઆત કરી અને એક વર્ષમાં કુલ 14 લાખ રૂપિયા જેટલા પૈસા તેણે આ તાંત્રિક વિધિ માટે આપી દીધા। ક્યારેક આ તાંત્રિક બાબા દ્વારા કહેવામાં આવ્યું કે ઘુવડ લાવીને તેની વિધિ કરવામાં આવશે, ક્યારેક સર્પ વિધિની વાત કરવામાં આવી કે સાપને લાવી અને સાપ ઉપર વિધિ કરવામાં આવશે। જે ગુણદોષ એની ઉપર લાગેલા છે, જે તંત્ર કરવામાં આવ્યા છે, તંત્ર તોડવા પડશે ને તો જ આ મહિલાનો બચાવ થશે તેમ જણાવવામાં આવ્યું અને મહિલાને ડરાવવામાં આવી, અને આમ કરી અને મહિલા પાસેથી મોટા રૂપિયા પડાવવામાં આવ્યા। અને જ્યારે મહિલાની આંખ ખુલી ત્યારે તેને ખબર પડી કે આ ઢોંગી તાંત્રિક તેની પાસેથી લાખો રૂપિયા પડાવી ગયો છે। આ ઘટનાની જાણ થતાની સાથે જ મહિલાએ વેજલપુર પોલીસનો સંપર્ક કર્યો। જાણ થતાની સાથે જ ખ્યાલ આવ્યું કે જે તાંત્રિક બાબા છે તે બિકાનેરનો રહેવાસી છે, કારણ કે મહિલા અને તાંત્રિક ક્યારેય રૂબરૂ નહોતા મળ્યા, તે લોકો સોશિયલ મીડિયા પર મળ્યા હતા અને ફોન મારફતે તેને ક્યાંક વશમાં લેવામાં આવી। એટલે જે રીતે કહી શકાય કે આ એક સમાજ માટે ખૂબ મોટો સબક આપતો કિસ્સો છે કે જેની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના જે તાંત્રિકો અથવા તો ઢોંગી લોકો હોય છે કે સોશિયલ મીડિયા પર પોતાનો બેફામ પ્રચાર કરતા હોય છે, લોકોને પોતાના વશમાં લેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હોય છે। પરંતુ આવા તંત્ર મંત્રના ચક્કરમાં લોકોએ ન પડવું જોઈએ, અને આવી તંત્ર વિદ્યાના નામે લોકો માત્ર રૂપિયા જ પડાવે છે અને કેટલીક વાર મહિલાઓનું શોષણ પણ આ બાબતે થતું હોય છે, અને એટલે જ આ બાબતે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને બિકાનેરના બાબાને શોધવા માટેની કાર્યવાહી તેજ કરી હતી। ગણતરીના દિવસોમાં જ આ બાબા છે તેને અને ગુરુમાતાને પકડી લેવામાં આવ્યા છે અને તેમનું જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો છે। વેજલપુરની આ જે મુસ્લિમ મહિલા છે તેના જેવા અનેક લોકો હશે કે જે આ તાંત્રિક બાબાના ચક્કરમાં આવી ગયા હશે અને લાખો રૂપિયા ગુમાવ્યા હશે અથવા તો અલગ અલગ રીતે તેમનું શોષણ થયું છે, પરંતુ હવે પોલીસે આ બાબાને પકડી અને તેના કૌભાંડોનો જે પિટારો છે તે ખોલવા માટે થઈ અને કવાયત શરૂ કરી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર।